સુરત પોલીસે બાતમીના આધારે વાહન ચોરતા રીઢા ગુનેગારોને ઝડપ્યા, 2 બાઇક જપ્ત કરી। રાજ્યમાં ઠંડીનું જોર વધતા ચોરોનો પણ આતંક વધતો જોવા મળી રહ્યો છે। શહેર હોય કે ગામડું, ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો હાથ સાફ કરી જતા હોય છે, ત્યારે સુરત શહેરમાં પણ ચોરોનો આતંક દિવસે દિવસ વધી રહ્યો છે। ત્યારે ઉત્તરાયણના 2 અલગ અલગ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 2 બાઇકની ચોરી થઈ હતી, જેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદના આધારે બાઇક ચોરને પકડવા એક ટીમે કામે લાગી હતી, જ્યારે ગતરોજ બાતમીના આધારે કિશન ઉર્ફે ઈશાન ઉર્ફે કાનો હરેશભાઈ ધમાલિયા ચોરીની બાઇક લઈને ફરતો જોવા મળ્યો હતો। ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે વીઆઈપી સર્કલથી ચોરની ડ્રીમ યોગા મોટરસાયકલ સાથે આરોપી કિશન ઉર્ફે ઈશાન ઉર્ફે કાનો હરેશભાઈ ધામેલિયાની ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે યુવક ઉત્તરાયણના દેવી કૃપા સોસાયટીમાં રહે છે।